નમસ્કાર દોસ્તો, તલાટીનો પેપર સહેલો લાગ્યો હશે। આ પેપર વિશે આપણે એવું કહી શકીએ કે મોટાભાગના પ્રશ્નો એવા રહેલા હતા કે સામાન્યથી થોડી સારી તૈયારી કરી હોય એ વિદ્યાર્થીઓને વાંધો આવી શકે એવું પેપર નહોતું। પેપરની અંદર તમે મોટાભાગના પ્રશ્નો સહેલાથી મીડિયમ ગણી શકો, પણ એકદમ ટફ હતા, સોલ્વ ન થઈ શકે એવા પ્રશ્નો રહેલા નહોતા। એ કરંટ અફેર્સની તમે વાત કરી દો, બંધારણ વિશેની વાત કરી દો કે ચાહે તમે કોઈ પણ વિષયની વાત કરી દો, પ્રમાણસર પેપર સહેલાથી મીડિયમ સુધીનો આપણે ગણી શકીએ। જો વિદ્યાર્થીએ પોતે જાતે કરીને કોઈ ભૂલ કરી હોય તો વાત આખી અલગ છે। એટલે એવું આપણે ચોક્કસથી કહી શકીએ કે આ પેપરની અંદર મેરિટ ઉપર જઈ શકશે। હજી એક્ઝેક્ટ આપણે આંકડો નથી કહી શકતા, કેમ કે એના માટે વિદ્યાર્થીઓને મળીએ, વિદ્યાર્થીઓને કેટલો સ્કોર થાય છે અંદાજિત, એના આધારે આપણે કંઈક અનુમાન લગાડી શકીએ, પણ હા, મેરિટ ઉપર જઈ શકશે એ કન્ફર્મ બાબત છે। આના પછી મેઇન્સ એક્ઝામ આવશે, ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડી માટે। બંધારણ વિષયની અંદર જે પ્રશ્નો પૂછવામાં આવ્યા એકદમ સહેલા પ્રકારના પ્રશ્નો રહેલા હતા, અને આમાં લગભગ કોઈ વિદ્યાર્થીને 1 માર્ક્સ કટ થઈ શકે એવી શક્યતા મને દેખાતી નથી। તો બંધારણ વિષયની અંદર તો એકદમ ફૂલ માર્ક્સ હશે। બંધારણના પ્રશ્નો આપણે સોલ્વ કરીએ એની પહેલાં આપણે 2 માહિતી લઈ લઈએ। વર્લ્ડ ઇનબોક્સ ભાવનગર ખાતે ટૂંક સમયની અંદર નવી બેચ શરૂ થાય છે। એક બેચ રહેલી છે જનરલ બેચ, જેનો પ્રારંભ થાય છે 15 સપ્ટેમ્બર 2025થી બપોરે 2 થી 4નો સમય છે। નિષ્ણાત ફેકલ્ટીઓની ટીમ રહેલી છે, જેમાંથી પહેલા વીકની અંદર જે ફેકલ્ટીના ડેમો લેક્ચર છે એની યાદી અહીં આગળ રહેલી છે। તો બંધારણ વિષય, ભૂગોળ, ગણિત, અંગ્રેજી, ગુજરાતીની રિઝનિંગ આ પ્રકારે ડેમો લેક્ચર રહેલા છે નવી જનરલ બેચ માટે। ત્યાર પછીની એક બેચ શરૂ થાય છે ટેટ 1-2 માટે અને ટાટ માટે। તો ટેટ અને ટાટની પરીક્ષા ટૂંક સમયની અંદર લેવાશે, એના માટે ફોર્મ ટૂંક સમયની અંદર બહાર પડશે, ફોર્મ ભરાશે। તો એના માટેની બેચ આપણે શરૂ કરીએ છીએ 22મી સપ્ટેમ્બરથી, અને એ બેચનો સમય રહેલો છે સાંજે 6 થી 8। તો લાગતા વળગતા વિદ્યાર્થી સુધી માહિતી તમે પહોંચાડી શકો, અને જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન કરાવી શકે। હવે આપણે એક પછી એક સવાલો જોઈએ। બંધારણ સભાના પ્રથમ વચગાળાના અધ્યક્ષ કોણ હતા? એનો મતલબ થાય અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો અસ્થાયી અધ્યક્ષ તરીકે રહેલા હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા। કોઈ પણ વિદ્યાર્થીને આ આવડી શકે એવો પ્રશ્ન। બંધારણમાં નાગરિકત્વનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો? તો બ્રિટનમાંથી, ઇંગ્લેન્ડમાંથી ખ્યાલ લેવામાં આવ્યો। ત્યાર પછી શોષણ સામેનો અધિકાર બાબતે નીચેના પૈકી કયું સાચું રહેલું છે? તો લઘુમતીઓના હિતનું રક્ષણ ન આવે, કેમ કે તો 29 અને 30 નંબરમાં આવે। કાયદા સમક્ષ સમાનતા ન આવે, 14 નંબરની બાબત છે। મનુષ્ય વ્યાપાર અને વેટ ઉપર પ્રતિબંધ, તો અનુચ્છેદ નંબર 23ની અંદર આ સંબંધી જોગવાઈ રહેલી છે। એના પછી અહીંયા આગળ પેપર સેટરે થોડી ભૂલ કરી નાખી। બંધારણના અનુચ્છેદ 333 ના આવે, બંધારણના અનુચ્છેદ 170 આવે। એની જોગવાઈઓ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500થી વધુ અને ખાલી જગ્યાથી ઓછા સભ્ય ન હોઈ શકે। એમાં રાઈટ આન્સર આવે 60। વિધાનસભાની અંદર ઓછામાં ઓછા ધારાસભ્યની સંખ્યા 60 અને વધુમાં વધુ ધારાસભ્યોની સંખ્યા 500 જેટલી હોઈ શકે। પણ જો કે આ જે 60 ઓછામાં ઓછા હોવા જોઈએ એમાં અપવાદ છે। એક રહેલું છે રૂડુરૂપાળું ગોવા, ત્યાર પછી એક રહેલું છે મિઝોરમ, ત્યાર પછી એક રહેલું છે સિક્કિમ। આ 3 સ્ટેટ એવા છે કે જ્યાં આગળ ધારાસભ્યોની સંખ્યા ઓછી છે, જે મિનિમમ માટેનો નિયમ છે એ ત્યાં લાગુ નથી થતો। ગોવા અને મિઝોરમ આ બંને જગ્યાએ 40 ધારાસભ્યો છે, સિક્કિમની અંદર 32 ધારાસભ્યો। ત્યાર પછી આપણે પુડુચેરીની વાત કરીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેને વિધાનસભા અપાયેલી છે, એની અંદર માત્ર 30 જેટલી બેઠક રહેલી છે। ચાલો ત્યાર પછીની આપણે આગળ વાત કરીએ। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ નીચેના પૈકી કયા વકીલાત કરી શકે? તો સર્વોચ્ચ અદાલત યાની સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટની અંદર એક અનુચ્છેદ રહેલો છે 124। એમાં અનુચ્છેદ 124માં પેટા અનુચ્છેદ 7ની અંદર એવી જોગવાઈ છે કે સુપ્રીમ કોર્ટમાં જે વ્યક્તિ જજ રહેલા હોય એ એક પણ અદાલતની અંદર વકીલાત ન કરી શકે। આ એમને સમજવા જેવી બાબત છે કે જે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ રહી ચૂકેલી વ્યક્તિ હોય એ અન્ય કોઈ પણ અદાલતની અંદર વકીલાત કરે તો એ સારું ના લાગે, એની ગરિમા ન જળવાય, એને પ્રોટોકોલ જે હોય ને ભંગ ગણાય। તો સુપ્રીમ કોર્ટમાં જજ રહેલી વ્યક્તિ કોઈ પણ જગ્યાએ વકીલાત ન કરી શકે, તો રાઈટ આન્સર આવશે બી। ચલો એના પછી સંવિધાનના અર્થઘટન બાબતમાં કાયદાનો તાત્વિક પ્રશ્ન સમાયેલો હોય તેવી બાબતનો નિર્ણય કરવાનો હેતુ માટે સર્વોચ્ચ અદાલતમાં બેસનાર ન્યાયાધીશની સંખ્યા ઓછામાં ઓછી ખાલી જગ્યા રહેશે। તો આનો સંદર્ભ રહેલો છે અનુચ્છેદ નંબર 143થી। અનુચ્છેદ 143 જગ જાહેર છે, જેમાં લખવામાં આવે છે કે રાષ્ટ્રપતિને જ્યારે કાયદાકીય, બંધારણીય અથવા જાહેર હિતનો મહત્વનો પ્રશ્ન લાગે
તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની પાસે સલાહ લઈ શકે, જેના માટે એટર્ની જનરલને પ્રતિનિધિત્વ કરવા માટે મોકલશે. સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે રાષ્ટ્રપતિ સલાહ માગવા માટે એટર્ની જનરલને મોકલે તો એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરજિયાતપણે 5 જજની બેન્ચ બનાવવી જરૂરી છે. તો 5 જજની જે બેન્ચ બેઠે એ ત્યાં આગળ આખી સુનાવણી કરશે કે આ જે પ્રશ્ન એવો છે કાયદાકીય બંધારણીય, તો એની અંદર શું થઈ શકે, એની સુનાવણી હાથ ધરી શકે. તો રાઈટ આન્સર આવશે એ 5 જજ. ચાલો, એના પછી ભારતમાં એટર્ની જનરલ બાબતે નીચેના પૈકી કયું વિકલ્પ સાચું રહેલું છે? રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી કોઈ પણ વ્યક્તિને ભારતના એટર્ની જનરલ તરીકે નિમી શકે. આ વાત સાચી રહેલી છે. મતલબ જવાબ તો એમને થઈ ગયો, પણ તેમ છતાં આપણે સમાજની દ્રષ્ટિએ વાંચીએ. દર્શાવેલા તમામ એક ઓપ્શન છે. ત્યાર પછી સી ઓપ્શન, ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને જે રીતે અને જે કારણે હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તે રીતે અને તે કારણે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય, ખોટું છે. સુપ્રીમ કોર્ટના જજને જે રીતે દૂર કરી શકાય એ રીતે એટર્ની જનરલને દૂર ન કરી શકાય. એટર્ની જનરલ ક્યાં સુધી કામ કરે? તો કે રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કામ કરે. તો સી ઓપ્શન એ ખોટો છે. તેઓ ફક્ત રાજ્યસભામાં હાજરી આપી શકે તેમજ પોતાનો મત આપી શકે, ખોટી વાત છે. કેમ કે ફક્ત રાજ્યસભામાં ના આવે, એ સંસદના 2માંથી કોઈ પણ ગૃહમાં આવે. અનુચ્છેદ નંબર 88માં લખવામાં આવ્યું છે કે એટર્ની જનરલ સંસદના બંને ગૃહમાં ભાગ લઈ શકે, ચર્ચા કરી શકે, પણ મત ના આપી શકે. તો રાઈટ આન્સર આવશે અહીં આગળ એ. એના પછી નીચેના પૈકી કઈ અર્ધન્યાયિક સંસ્થા નથી? તો અર્ધન્યાયિકનો મતલબ એ થાય કે જેની પાસે એવી સત્તા હોય કે કોઈ વ્યક્તિને હાજર થવા માટે કહી શકે, કોઈ ડોક્યુમેન્ટ હાજર કરવા માટે કહી શકે, કોઈને સજા ન કરી શકે, પણ હા કેટલીક બાબતોની તપાસ કરાવડાવી શકે, તો એને અર્ધન્યાયિક આપણે કહી શકીએ, ક્વાસી જ્યુડિશિયલ. તો રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એ રહેલી છે. કેન્દ્રીય તકેદારી આયોગ એ પણ રહેલી છે. જાહેર સંઘ આયોગ છે ને એ નથી. મતલબ યુપીએસસી અર્ધન્યાયિક સત્તા ધરાવતું નથી. અને અહીંયા પૂછવામાં આવે છે કે કઈ સંસ્થા નથી, તો રાઈટ આન્સર આવશે ડી. ચલો, એના પછી આગળ આપણે સમજીએ કઈ સમિતિએ ભલામણ કરી કે પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપવો જોઈએ. આ જેટલી પણ સમિતિ લખવામાં આવી એ બધી સમિતિ પંચાયતી રાજ સાથે જોડાયેલી છે. એમાં બળવંતરાય મહેતા સમિતિ એ પોતે પંચાયતી રાજનો પાયો નાખનાર અને દ્વાર ખોલનાર સમિતિ છે. અશોક મહેતા સમિતિ જેમનો અમલ ક્યારેય ન થયો, પણ એમણે અલગ અલગ 132 સરસ જોગવાઈ કરેલી હતી, જેમાંની મુખ્ય જોગવાઈ હતી કે દ્વિસ્તરીય પંચાયતી રાજ કરવામાં આવે. જીવી કે રાવ સમિતિ એમણે પંચાયતી રાજને મજબૂત કરવા સાથે અને વધુ સત્તા દેવા માટે ભલામણ કરેલી હતી. અને એમણે એવી પણ સરખામણી કરી હતી જીવી કે રાવ સમિતિએ કે અત્યારે હાલમાં જે પંચાયતી રાજ દેખાય છે એ મૂળ વગરના ઘાસ જેવું છે. ઘાસ તો છે પણ મૂળ જ નથી, મતલબ વિકાસ નહીં થાય. એ પ્રકારે એમણે એક વાક્ય કહેલું. જે LM સિંઘવી સમિતિ છે, લક્ષ્મીવલ સિંઘવી સમિતિ, એમણે ભલામણ કરેલી હતી કે પંચાયતી રાજને જો મજબૂતાઈ આપવી હશે તો બંધારણમાં સ્થાન આપવું ફરજિયાત રહેશે, કમ્પલસરી. તો અહીં આગળ રાઈટ આન્સર આપણે કહી શકીએ LM સિંઘવી સમિતિ. ચાલો, એના પછીની આપણે ચર્ચા કરીએ. બસ, તો આટલા પ્રશ્નો બંધારણની અંદર રહેલા હતા. તો એકદમ પ્રમાણસર સહેલો પેપર, સહેલા બંધારણના પ્રશ્નો રહેલા હતા. તમને પેપર કયા પ્રકારે રહ્યો એ કોમેન્ટમાં તમે જાણ કરી શકશો. થેન્ક યુ.